दूरથી દેખે છે, दौड़ते हुए उसके पास आया અને દોડીને પ્રભુ ઈસુની પાસે આવ્યો और क्या बोलता है, हे उत्तम गुरु, અને કહે છે કે હે उत्तम बालक गुरु, अनंत जीवन प्राप्त करने के लिए मैं क्या करूं? અનંત જીવન મેળવવા માટે હું શું કરું? कितने लोगों को मालूम है? કેટલા લોકોને ખબર છે? खबर से पता है? ખબર છે બધાને? हैं? अनंत जीवन प्राप्त करने के लिए मैं क्या करूं? मुझे અનંત बताइए। જીવન મેળવવા માટે હું શું કરું મને કહો. बहुत धनी था, અને બહુ ધનવાન હતો, मलमल का वस्त्र पहना रहा होगा, અને મલમલના હીરા મોતીના કપડા પહેરેલા હશે, एसपी डीएसपी कलेक्टर रैंक जैसा व्यक्ति रहा होगा, એસપી ડીએસપી કલેક્ટર જેવો વ્યક્તિ હશે, बड़ा बिजनेसमैन रहा होगा, બહુ ધંધા વાળો વ્યક્તિ હશે, यीशु को देखता है, અને પ્રભુ ઈસુને દેખે છે हे उत्तम गुरु, અને હે ઉત્તમ ગુરુ, अनंत जीवन प्राप्त करने के लिए मैं क्या करूं? અનંત જીવન મેળવવા માટે હું શું કરું? यीशु ने कहा, व्यवस्था में क्या लिखा है? અને પ્રભુ ઈસુએ કહ્યું કે નિયમમાં શું લખેલું છે? आज्ञा में क्या लिखा है? આજ્ઞામાં શું લખેલું છે? तू व्यभिचार न करना, તું વ્યભિચાર ના કરીશ, तू हत्या न करना, તું હત્યા ના કર, तू क्रोध न करना, તું ક્રોધ ના કર, जा इसको मान। અને જા તું એને પાળ. सुनिए ध्यान से, कितने लोग सुन रहे हैं? કેટલા લોકો સાંભળી રહ્યા છો? બરાબર. अब जब यीशु मसीह ने उसको कहा, જ્યારે પ્રભુ ઈસુએ તેને કહ્યું, वो व्यक्ति बोलता है, તે વ્યક્તિ કહે છે मैं तो इसको लड़कपन से मानते હું તો आ આને નાનપણથી પાળતો આવ્યો છું. बोलो नानपंथी। નાનપણથી, नानपंथी मतलब ये नानपंथी, નાનપણથી એટલે બાળપણથી, બિલકુલ. यही है ना? कब से बीड़ी पी रहा है? नानपंथी से। અને નાનપણથી પાળતો આવે છે એવું કહે છે આ વ્યક્તિ. ये होता है ना, नानपंथी से बीड़ी पी रहे हैं, અને એવું કહે છે કે નાનપણથી બાળપણથી બીડી પીવે છે, नानपंथी से प्रार्थना कर रहे हैं। અને નાનો હતો ત્યારથી પ્રાર્થના કરે છે. तो बोलता है, तू जाके आज्ञा को मान। અને પ્રભુ ઈસુ કહે છે કે જા તું આ જઈને આજ્ઞાનું પાલન કર. यीशु मसीह ने बोला कि तू व्यभिचार न करना, हत्या न करना, इस आज्ञा को पालन कर। અને પ્રભુ ઈસુએ કહ્યું કે તું વ્યભિચાર ન કર, હત્યા ન કર, આ આજ્ઞાનું પાલન કર. और वो दिलेरी से बोलता है, मैं तो नानपंथी से मानता અને તે है। અંદરથી કહે છે કે આને તો હું નાનપણથી પાળતો જઈ क्या રહ્યો. बोला वो? નાનપણથી. नानपंथी से। यीशु मसीह उसको देखा, અને પ્રભુ ઈસુ મસીહે તેને જોયું, ऐसे करो मुझे, અને આંગળે આમ કરો, देखा उसको, અને તેને જોયું, तुझमें एक बात की कमी है, અને તારામાં એક વાતની ખોટ છે, तुझमें एक बात की घटी है, તારામાં એક વાતની ખોટ છે, अपनी संपत्ति को बेच, અને તારું જે કઈ ધન સંપત્તિ છે તે કંગાલો વેચી કો નાખ, દે દે. અને કંગાલોને આપી દે, ગરીબોને આપી દે, गरीबों को बांट दे। ગરીબોને આપી દે. खड़े रहिएगा वहीं पे, તમે થોડી વાર ઉભા રહેજો, ये सब होता रहेगा। અને આ તો થતું રહેવાનું. जोरदार ताली बजाइए। જોરદાર તાળી પાડો. हालेलुया, હાલેલુયા, जोर से बोले हालेलुया, હાલેલુયા, हालेलुया। હાલેલુયા. और जब वो कहता है, જ્યારે તે કહે છે मैं तो इसको लड़कपन से मानता आया हूँ, હું તો આને નાનપણથી માનતો આવ્યો છું, और यीशु ने कहा तुझमें एक बात की घटी है, અને પ્રભુ ઈસુએ કહ્યું કે તારામાં હજી એક વાતની ખોટ છે. जो कुछ तेरे पास जो धन है उसको तू कंगाल में बांट दे। જે કઈ તારી પાસે ધન સંપત્તિ છે તે ગરીબોમાં વેચી નાખ. देखिए वो किस लिए आया था? અને તે શેના માટે આવ્યો હતો? प्रभु अनंत जीवन पाने के लिए मैं क्या करूं? અને તે કહેતો કે અનંત જીવન મેળવવા માટે હું શું કરું? तेरे पास जो धन है उसको जाके बांट दे। અને તારી પાસે જે ધન સંપત્તિ છે તે ગરીબોમાં વેચી નાખ. जैसे उसने बोला જેવી રીતે તેને કહ્યું, कि स्वर्ग में तुझे बहुत धन मिलेगा, અને પ્રભુ ઈસુએ કહ્યું તને સ્વર્ગમાં મોટું ધન મળશે. वो लड़का सोचने लग गया, અને તે છોકરો છે તે વિચારવા લાગ્યો, जो बोल रहा था कि मैं नानपंथी से मानते आया हूँ, અને જે કહેતો હતો કે હું નાનપણથી પાળતો આવ્યો છું, उसके चेहरे में उदासी छा गई। અને તેનો ચહેરો છે તે બહુ કાળો થઈ ગયો. और बाइबल कहती है वो वहां से चला गया। અને બાઇબલ કહે છે કે તે ત્યાંથી જતો રહ્યો. वो व्यक्ति अपने अनंत जीवन को ठुकरा दिया। અને તે વ્યક્તિએ પોતાના અનંત જીવનને ઠુકરાવી દીધું. अनंत जीवन को ठुकरा दिया, उसके चेहरे पे उदासी छा गई, और वो ऐसे प्रभु के प्रति पीठ किया, और वो चलते बना संसार की। અને અનંત જીવને તેને ઠુકરાવી દીધું, અને તે પીઠ પાછળ કરીને તે સંસાર તરફ ચાલવા લાગ્યો. अनंत जीवन स्वयं उसके सामने खड़ा था, અને અનંત જીવન પોતે તેની સામે ઉભેલું હતું. सबसे पहला तो उसने ये बोला ना, मैं लड़कपन से मानता हूँ, मतलब उसने अपने आप को
પ્રગટ કરને की कोशिश किया। અને તે કહેવા લાગ્યો કે હું નાનપણથી પાળતો આવ્યો છે તે પોતાને મહાન બનાવવાની થોડી દેર કોશિશ